અમદાવાદ ખાતે એબીવીપીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। એબીવીપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમદાવાદ ખાતેથી માહિતી મળી છે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ સાથે જ લો કોલેજના વિદ્યાર્થીઓના સમર્થનમાં એબીવીપી દ્વારા આવેદનપત્ર આજ રોજ આપવામાં આવ્યું છે। ઓગસ્ટ માસ પૂર્ણ થવા આવ્યો પરંતુ છતાં પ્રવેશ આપવામાં આવ્યો નથી વિદ્યાર્થીઓને અને લો કોલેજના એડમિશનની સમસ્યાઓ ખૂબ જ વધુ પ્રમાણમાં સર્જાઈ રહી છે। ત્યારે રાજ્યભરમાં લો કોલેજમાં એડમિશનની સમસ્યા સર્જાઈ રહી છે જેને લઈને એબીવીપી આજ રોજ આવેદનપત્ર આપ્યું છે। ઝડપી એડમિશન આપવા માટે એબીવીપી દ્વારા માંગ પણ કરવામાં આવી છે। લો કોલેજના વિદ્યાર્થીઓના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે ઓગસ્ટ માસ અડધો પતી ગયો પરંતુ હજી પણ રાજ્યની લો કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ચાલુ નથી થઈ। વિદ્યાર્થી પરિષદ આજે રાજ્યભરમાં ગુજરાતની તમામ કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીશ્રીના નામનું આવેદનપત્ર સોંપવા જઈ રહી છે। વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે અર્ધ સરકારી અને સરકારી લો કોલેજોના એડમિશન પ્રક્રિયા એ ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે। વિદ્યાર્થી પરિષદે આની પહેલાં ગત વર્ષે પણ જ્યારે આ વિષય આવ્યો ત્યારે શિક્ષણ મંત્રીશ્રીને મળીને રજૂઆત કરેલી પરંતુ આજે પણ અર્ધ સરકારી લો કોલેજની હાલતો તેની સ્થિતિ ખૂબ જ કથળતી છે। વિદ્યાર્થી પરિષદની એ પણ માંગ છે કે જેટલી પણ અર્ધ સરકારી ગ્રાન્ટીનેડ લો કોલેજો છે તેમની સ્થિતિમાં સુધારો કરવામાં આવે। સરકાર